हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज हूँ तमारी साथे शेर करीश आ वरसाद में खावानी खूब ज मजा आवे तेवा बेसनना पुडलानी रेसिपी। आज आपणे आ पुडलानुं बेटर अमुक टिप्स अने ट्रिक्स साथे बनावीशुं, जेनाथी तमारा पुडला पहेली ज वारमां उपरथी एकदम जाळीदार अने खावामां थोड़ा क्रिस्पी एवा बनीने तैयार थशे। जो तमने मारी रेसिपीओ पसंद आवती होय अने हजू सुधी मारी चेनलने सब्सक्राइब न करी होय तो मारी चेनलने सब्सक्राइब करजो। तो चालो बनावीए। तो एना माटे एक बाउल में मैं अहीं 1 कप जेटलो चणानो लोट लई लीधो छे। आपणे चणाना लोटने एकदम सरस रीते चाळीने लेवानो छे। त्यारबाद आपणे तेनी अंदर 2 मोटी चमची जेटलो आपणे झीणो रवो उमेरी देवानो छे। आ रीते बेटरमां आपणे जो थोड़ो रवो उमेरी देशुं तो आपणा पुडला छे ते उपरथी थोड़ा क्रिस्पी एवा बनीने तैयार थशे। त्यारबाद तेनी अंदर एक मीडियम साइजनी डુંગળીને आ रीते झीणी झीणी चॉप करीने उमेरी देशुं। त्यारबाद एक नंग टमेटाने पण आपणे एकदम सरस रीते झूणું झूणું कट करीने उमेरी देशुं। त्यारबाद फ्रेश झीणा कापेला धाणा उमेरी देशुं अने 2 मोटी चमची जेटली फ्रेश आदુ लसण अने लीला मरचानी पेस्ट उमेरी देशुं। त्यारबाद टेस्ट प्रमाणे मीठुं, 1 चपटी जेटली हळदर उमेरी देशुं अने 1 चपटी जेटली हींग उमेरी देशुं अने अर्धी चमची जेटલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દેશું। ત્યારબાદ अर्धी चमची जेटलो અહીં આપણે મરીનો પાવડર ઉમેરી દેશું। ત્યારબાદ अर्धी चमची જેટલા ચીલી ફ્લેક્સ અને अर्धी चमची જેટલા અજમાને આપણે હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દેશું। આ રીતે આપણે જો બેટરમાં થોડા અજમા ઉમેરીશું તો આપણા પુડલા છે પચવામાં એકદમ હળવા રહેશે। ત્યારબાદ अर्धी चमची જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દેશું અને હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવી લઈશું। તમે જો ટમેટા ડુંગળીને આ રીતે ઝીણું કટ ન કરવું હોય તો તમે તેની ગ્રેવી કરીને પણ ઉમેરી શકો છો, તો પણ તમારા પુડલા છે તે એકદમ સરસ બનશે। તો આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવીને રેડી કરી લઈશું। તો આપણું બેટર એકદમ સરસ રીતે બની ગયું છે। તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, જેથી આપણું બેટર છે તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય। તો 10 થી 15 મિનિટમાં તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। આ પુડલામાં જો આપણે આ રીતે થોડું લીંબુ એડ કરી દઈશું તો આપણા પુડલા છે તે એકદમ સરસ ટેસ્ટ આવશે। પણ જો તમને ખાટું ન ભાવતું હોય તો તમારે લીંબુને સ્કીપ કરી દેવાનું। તો આ રીતે આપણે લીંબુ ઉમેરી આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે બેટરની થિકનેસ જોઈ શકો છો, આપણું બેટર હજી થોડું વધારે ઘાટું છે, તો આપણે તેની અંદર થોડું પાણી ઉમેરી આપણે બેટરને થોડું પતલું કરી લઈશું। અહીં જો આ બેટર થોડું પતલું હશે તો જ આપણા પુડલા છે તે એકદમ સરસ ઉપરથી જાળીદાર બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ બેટરને પતલું કરી લેવાનું છે। તો અહીં તમારું બેટર છે તો વધારે પડતું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો આપણે અહીં બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે, ન વધુ પડતું જાડું કે ન વધુ પડતું પતલું। જો તમે આ રીતે એકદમ પરફેક્ટ બેટર બનાવીને તૈયાર કરશો તો તમારા પુડલા પણ એકદમ ઉપરથી જાળીદાર અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। તો હવે આપણું બેટર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। તો હવે આપણે પુડલા બનાવવાનું શરૂ કરીશું। તો અહીં પુડલા બનાવવા માટે મેં અહીં એક નોનસ્ટિક પેનને ગરમ કરવા માટે રાખી દીધી છે। તો હવે તેની ઉપર આપણે 1 થી 1.5 ચમચી જેટલું આ રીતે તેલ ઉમેરી દઈશું અને તાવીથાની મદદથી આપણે આખા જ પેનમાં આ રીતે તેલને ફેલાવી દઈશું, જેથી આપણું પુડલાનું બેટર છે તે ક્યાંય પણ છિપકે નહીં। તો આપણે એકદમ સરસ રીતે તેલ લગાવી દીધું છે। તો હવે આપણે તેની અંદર બનાવેલા બેટરમાંથી એક મોટો ચમચો ભરીને આપણે આ રીતે બેટર ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો પુડલો છે તે એકદમ સરસ રીતે પથરાઈ ગયો છે। તો હવે આપણે પુડલાને આ બાજુની સાઈડમાં 1.5 થી 2 મિનિટ સુધી આપણે એકદમ સરસ રીતે કૂક કરી લઈશું। આપણે આ પુડલાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે, એટલે આપણો પુડલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય। તો પુડલાને કૂક થતાં લગભગ અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ લઈને આપણે પુડલાની કિનારીઓ ઉપર લગાડી દઈશું, એટલે આપણો પુડલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય। તો આ રીતે આપણે 1 ચમચી જેટલું તેલ લગાવી આપણે પેનને આ રીતે ઉપર નીચે કરી લઈશું, એટલે બધી જ બાજુથી એકદમ સરસ રીતે તેલ લાગી જાય અને આપણો પુડલો છે તે એકદમ સરસ રીતે બધી બાજુથી કૂક થઈ જાય। તો પુડલાને કૂક થતાં લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો તમે ઉપરથી જોઈ શકો છો આપણો પુડલો છે તે એકદમ ડ્રાય થઈ ગયો છે, મીન્સ કે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે।
તો હવે આપણે તેની ઉપર 1 ચમચી જેટલું આ રીતે તેલ લગાવી દઈશું। ત્યારબાદ આપણે બધી જ બાજુથી આ રીતે તાવીથો ફેરવી લઈશું, જેથી આપણો પુડલો છે તે એકદમ સરસ રીતે ફરી શકે। ત્યારબાદ આપણે તેને આ રીતે ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા પુડલા પર એકદમ સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે અને તે એકદમ સરસ રીતે કૂક પણ થઈ ગયો છે। તો આ બાજુની સાઈડમાં પણ આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું, એટલે આપણો પુડલો છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી એવો અને અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય। તો 2 થી 3 મિનિટ બાદ આપણો પુડલો એકદમ સરસ રીતે આ બાજુની સાઈડમાં પણ કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેની સાઈડને ચેન્જ કરી આ બાજુની સાઈડમાં લગભગ અડધી મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું। ત્યારબાદ અડધી મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો બંને બાજુથી આપણો પુડલો એકદમ સરસ રીતે શેકાઈને કૂક થઈ ગયો છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો એકદમ ઉપરથી જાળી પડીને એકદમ ટેસ્ટી એવો પુડલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ જ રીતે બીજો પુડલો પણ બનાવીને રેડી કરી લઈએ। તો એના માટે સૌપ્રથમ આપણે થોડું પેનમાં તેલ લગાવી દઈશું અને 1 ચમચા જેટલું આપણે બેટર આ રીતે પાથરી દેવાનું। ત્યારબાદ આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી 1 થી 2 મિનિટ સુધી આ બાજુની સાઈડમાં આપણે કૂક થવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે પુડલા પર આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને તાવીથાની મદદથી એકદમ સરસ રીતે આખા પુડલા પર આપણે તેલ ફેલાવી પુડલાની સાઈડને ચેન્જ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પુડલા ઉપર આપણે ડિઝાઇન પણ આવી ગઈ છે। જો તમે આ રીતે પરફેક્ટ એવું બેટર બનાવીને રેડી કરશો તો તમારા પુડલા પણ એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। તો આપણે આ પુડલાને કૂક કરતી વખતે પણ ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખવાની છે, નહીંતર આપણો પુડલા છે તે ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે, એટલે એનો ખાવામાં ટેસ્ટ સારો નહીં આવે। તો આપણો આ પુડલો પણ એકદમ સરસ રીતે કૂક થઈને રેડી થઈ ગયો છે। તો તેને આપણે ગરમા ગરમ આપણે ટોમેટો કેચઅપ કે ગરમા ગરમ ચા સાથે જો તમે આ પુડલા ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। જો આ વરસાદની સિઝનમાં આવા ગરમા ગરમ પુડલા મળી જાય ને તો ખાવાની ખૂબ જ મજા આવે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના વિડીયો સૌથી